તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 1.1નો 5મો દાખલો જોઈએ. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તેમ ચકાસો. આપણે આવો દાખલો 4ની n ઘાત માટે ઉદાહરણનો એક દાખલો આવું સમજી ગયા છીએ. બસ સેમ એ જ રીતે 6ની n ઘાતમાં n બરાબર 1, 2, 3 લઈને ચેક કરવાનું છે કે જે જવાબ મળે છે આપણને એનો એકમનો અંક શૂન્ય મળે છે કે નહીં. તો જોઈએ, પહેલાં 6ની 1 ઘાત એટલે 6, 6ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 બરાબર 36, 6ની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 216, 6ની 4 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરીએ એટલે 1296. તો ટૂંકમાં આ બધાના જવાબમાં આપણને એકમનો અંક 6 જ મળે છે, ક્યારેય શૂન્ય મળતો નથી. માંથી આમ કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક ક્યારેય શૂન્ય મળતો નથી, આવું કહી શકાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. ટૂંકમાં આ બંનેનું આપણે સાદું રૂપ આપવું પડે, બરાબર. તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 આ બંને અલગ અલગ પદો કહેવાય, કારણ કે આ બધી જ સંખ્યાઓ એક ગુણાકારમાં છે અને આ એક સંખ્યા સરવાળામાં છે. તો આ બંનેમાંથી 13 સામાન્ય કાઢી લઈએ તો અંદર વધે 7 ગુણ્યા 13 વત્તા, અને 13 સામાન્ય નીકળી ગયા એટલે અહીંયા વધે 1, બરાબર. અંદર 11 ગુણ્યા 7 એટલે 77 કર્યા, 77 વત્તા 1 એટલે 78, 78 ગુણ્યા 13 કરવાથી પણ અહીંયા જવાબ મળી જાય. પણ થોડું ઇઝી બનાવવા માટે 78ના આપણે અવયવો પાડી દીધા કે ભાઈ 39 ગુણ્યા 2 એટલે 78, 13 તરી 39 અને 13 એકા 13, એટલે અહીંયા 78ના અવયવો પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, બરાબર. હવે 13ને અંદર ગુણી લઈએ તો 2 ગુણ્યા 3 અને 13નો શું થઈ જાય? વર્ગ થઈ જાય. અહીંયા આપણને 13નો વર્ગ આવડે તો આપણા માટે ઇઝી બની જાય. 13નો વર્ગ એટલે 169, તો 3 દુ 6 અને 169, જવાબ આપણને મળશે 1014, બરાબર. તો બીજી સંખ્યા જોઈએ, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. બંનેમાં 5 છે જ, આ બંને અલગ પદો કહેવાય કારણ કે વચ્ચે સરવાળો છે. તો બંનેમાં 5 છે જ, 5 કોમન કાઢી લઈએ, સામાન્ય કાઢી લઈએ તો અંદર વધે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1, બરાબર. આ બધાનો ગુણાકાર કરીએ તો 1008, 1008 વત્તા 1 એટલે 1009, અને 1009 ગુણ્યા 5 કરીએ એટલે આપણને જવાબ મળે 5045. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 12 મિનિટ લાગે છે. તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થશે? આવી છે આગળ રકમ. તો હવે આ રકમ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે બંને ફરીથી ક્યારે ભેગા થશે. જો કોઈ વસ્તુ ભેગી થતી હોય તો એ બંને સંખ્યાઓનું લસા લેવો પડે, ત્યારે કઈ જગ્યાએ ભેગી થશે આપણને જવાબ મળે. તો આ બંને જ્યારે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 18 મિનિટ લાગે અને રવિને 12 મિનિટ લાગે, તો 18 અને 12નો લસા લઈને આપણે જોવું પડશે. તો જોઈએ, અહીંયા સોનિયાને 18 મિનિટ અને રવિને 12 મિનિટ લાગે છે, તો બંનેનો લસા જોઈએ. 18નો લસા એટલે 18ને 2 વડે ભાગી શકાય, 9 દુ 18, 9ને 3 વડે ભાગી શકાય, 3 તરી 9, 3ને 1 વડે ભાગી શકાય. હવે આગળ અવયવ પડતા નથી. 12ના અવયવો પાડીએ, 2 વડે ભાગી શકાય, 6 દુ 12, 6ના અવયવો પાડી શકીએ, 2 ગુણ્યા 3 ને 3ના અવયવો પાડી શકાય, 3 એકા 3, હવે અવયવો પડતા નથી. તો આ બંનેના 18ના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ લખી શકાય. 12ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2નો વર્ગ ગુણ્યા 3 લખી શકાય. હવે આના ઉપરથી લસા લઈએ. લસા એટલે કે જે સામાન્ય હોય એ પણ મોટી ઘાત. તો 2 સામાન્ય છે પણ મોટી ઘાતવાળું કયું? તો કે 2ની 2 ઘાત. અને 3 સામાન્ય છે પણ મોટી ઘાતવાળું કયું? તો કે 3ની 2 ઘાત. તો 2નો વર્ગ એટલે 4 ને 3નો વર્ગ એટલે 9, 4 ગુણ્યા 9 એટલે 36. તો અહીંયા બંને ફરીથી 36 મિનિટે પ્રારંભિક બિંદુ પર ભેગા થતા હશે.